હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? આજે આપણે સિઝનનો ગરમા ગરમ તાવો ચાપડી છે એ બનાવી છે. તો સૌ પ્રથમ છે એના માટે મેં કુકરમાં હું અહીં મોટી 4 થી 5 ચમચી તેલ એડ કરું છું. અને વિન્ટર સિઝનમાં છે બધાના ઘરે તાવો ચાપડી છે કે ઊંધિયું ચાપડી છે એ બનતું જ હોય છે. તો મારા ઘરે કઈ રીતે બનાવે છે એ હું શેર કરું છું. તો તેલ ગરમ થાય ત્યાર પછી તેની અંદર 1 ચમચી જીરું અને અડધી ચમચી છે એ હળદર છે એ એડ કરી છે, અને પિંચ ઓફ હિંગ છે એ આ સ્ટેજે હું એડ કરી દઉં છું. અને પછી છે અહીં મારી પાસે બધા વેજીટેબલ્સ છે મેં કટ કરીને રાખ્યા છે. તો સૌ પ્રથમ તેમાં છે એ ગાજર છે એ મેં 1 નંગ છે એ ગાજર લીધેલું છે, જે લાલ ગાજર આપણે કહી છીએ જે આવે છે એ લીધેલું છે. ત્યાર પછી અહીં મેં વાલોળ અને ગુવારને છે કટ કરીને રાખેલો છે, તેને પણ હું લઉં છું. અને અરાઉન્ડ 2 કપ જેટલું છે એ ક્વોન્ટિટી મેં લીધેલી છે. અને એક નાની દૂધી છે એને મેં કટ કરીને રાખેલી છે, તેને પણ હું આ સ્ટેજે છે એ એડ કરું છું. અને તેને પ્રોપર રીતે છે એ તેલમાં છે આપણે હલાવી લઈએ અને મિક્સ કરી લઈએ. તો મોસ્ટ ઓફ છે એ બધા છે એ વેજીટેબલ્સ છે એ પાણીમાં બાફતા હોય છે. હું થોડુંક તેલ મૂકી અને એની અંદર મીઠું અને હળદર પાવડર એડ કરી અને બધા વેજીટેબલ્સ છે એ નાખી છે, જેથી કરીને એનામાં એક કોટિંગમાં શાઇનિંગ આવે અને પ્રોપર છે એનો સ્વાદ સરસ આવે. ત્યાર પછી અહીં મેં બટાકા અને રીંગણ છે એ લીધેલા છે. અરાઉન્ડ મોટા 5 નંગ બટેકા મેં લીધેલા છે અને 3 નંગ છે એ મેં રીંગણ લીધેલા છે. તમે તમારી રીતે ક્વોન્ટિટી છે કોઈ પણ વેજીટેબલ્સની છે એ વધારી કે ઘટાડી શકો છો. તો અહીં મેં 5 બટાકા અને 3 રીંગણ છે નાની સાઇઝના એ મેં લીધેલા છે. અને ત્યાર પછી છે હવે આપણે તેની અંદર છે ફ્લાવર છે એ એડ કરી છે. અને બટેકું પણ છે એક વધારાનું જે મેં સુધારેલું હતું એને હું આ સ્ટેજે છે એ એડ કરી દઉં છું. ફ્લાવરના બી આપણે બહુ નાના નાના ચંક્સ નથી કરતા, મીડિયમ સાઇઝના ચંક્સ કરી અને એડ કરી છે. ત્યાર પછી હળદર પાવડર છે એ હું 1 ચમચી હજી એડ કરું છું. અને મીઠું છે એ સ્વાદ પ્રમાણે એડ કરી અને તેને પ્રોપર રીતે છે એ મિક્સ કરી લઈએ છીએ અને તેને સાતડી દઈએ છીએ. તો આ પ્રોસેસ જે તેલમાં વેજીટેબલ્સને આપણે સાતડીએ છીએ એ પ્રોસેસ કરવાથી જે એની શાઇનિંગ છે એ પણ પ્રોપર આવશે. અને સેકન્ડ થિંગ કે એનો સ્વાદ પણ છે એ ખૂબ જ સરસ છે એ આવે છે, એટલે જરૂરથી કરવી. અને આની અંદર છે અત્યારે બધા વેજીટેબલ્સ મોસ્ટ ઓફ આવતા હોય છે, તમે તમારી ચોઈસના વેજીટેબલ્સ છે એ લઈ શકો છો. અને આને છે તેને મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર છે એક જ વિસલ છે એ આપણે કરવાની છે. અરાઉન્ડ હું અડધો ગ્લાસ જેટલું પાણી છે હું ઉમેરું છું, વધારે પાણી ઉમેરતી નથી, એટલે તેને બફાતા છે એ વાર નહીં લાગે. અને ઢાંકણ ઢાંકી અને એક વિસલ આવે ત્યાં સુધી તેને બફાવા દઈએ છીએ. ત્યાર પછી આ સ્ટેજે છે હું અહીં અરાઉન્ડ મોટી 18થી 20 ચમચી જેટલું છે તેલ એડ કરું છું, કારણ કે આપણે છે એ તાવાનો છે એ વઘાર કરીએ છીએ એટલે તેલની ક્વોન્ટિટી થોડીક વધારે રાખશું. ત્યાર પછી આની અંદર હું 1થી 2 ચમચી જેટલી રાઈ છે હું એડ કરું છું. ત્યાર પછી જીરું છે, આખું જીરું છે એ હું એડ કરું છું. અને 2 ચમચી જેટલું આખું જીરું આપણે એડ કરી દઈએ છીએ. ત્યાર પછી લાલ મરચું પાવડર છે, સૂકું મરચું એ એડ કરું છું. તમાલપત્ર, તજ, બાદિયા અને 2થી 3 લવિંગ છે એ મેં એડ કરેલા છે. અહીં આદુ લસણ મરચાંની પેસ્ટ છે એ મેં રેડી કરીને રાખી હતી, તેને હું એડ કરું છું. અને તેને આપણે છે પ્રોપર રીતે છે તેને ચડવા દઈએ છીએ, જેથી તેની કચાશ છે એ શાકમાં છે એ રહે નહીં. તો મીનવાઇલ છે તમે જોઈ શકો છો કે મારું તેલ ફૂલ ગરમ હતું, એટલે અત્યારે મેં જે ગેસ છે એ લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ રાખેલો છે. ત્યાર પછી અહીં મેં મીડિયમ સાઇઝની 8થી 10 નંગ ડુંગળી છે તેની મેં પેસ્ટ કરેલી છે, તેને હું એડ કરી દઉં છું. અને આપણે તાવામાં છે એ ડુંગળી અને ટમેટાની પેસ્ટનો જ ઉપયોગ કરી છે, જેથી કરીને
તેની જે શાકની તરી છે, જે આપણે ગ્રેવી કહી, એ ખૂબ જ સરસ છે, એ પ્રિપેર થાય છે. તેનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે. અને ખાસ વાતનું ધ્યાન રાખવાનું છે કે આ પેસ્ટને છે આપણે ખૂબ જ સારી રીતે છે એ સાતડીએ છીએ. તો આની અંદર છે હું 1/2 ચમચી જેટલી હળદર છે એ એડ કરું છું. અને હળદર એડ થઈ જાય ત્યાર પછી મોટીથી 3 થી 4 ચમચી લાલ મરચું પાવડર છે એ હું એડ કરું છું. અને આપણે જે આ ગ્રેવી કરી છે તેમાં જ આપણે લાલ મરચું પાવડર છે એ એડ કરી દઈએ છીએ, જેથી કરીને તેમાં સ્વાદ બેસી જાય અને પ્રોપર રીતે છે એ સતડાઈ જાય. તો ડુંગળીની ગ્રેવીને છે આપણે પ્રોપર રીતે કૂક કરવાની છે. ત્યાર પછી જ આપણે ટમેટાની પ્યુરી છે એ એડ કરી છે, જેથી કરીને આપણે શાકનો જે સ્વાદ છે એ ખૂબ જ સરસ આવે. અને અરાઉન્ડ 1 ચમચી મેં કાશ્મીરી લાલ મરચું પાવડર છે 1 થી 1.5 ચમચી હું એડ કરું છું, જેથી કરીને તેનો કલર છે એ ખૂબ જ સરસ છે એ જળવાઈ રહે. તો તમે જોઈ શકો છો આપણું તેલ છે એ છૂટું પડવા આવી ગયું છે અને આપણી ડુંગળીની ગ્રેવી છે એ સાતળી ગઈ છે. હવે તેની અંદર છે એ હું ટમેટાની જે પ્યુરી છે એ હું એડ કરું છું. અને અહીં મેં મીડિયમ સાઇઝના 7 થી 8 નંગ ટમેટાં છે એ લીધેલા છે. તેને પણ મેં ગ્રેવી કરી નાખી છે અને તેને આ સ્ટેજે હું એડ કરી દઉં છું. હવે તેની અંદર 2 ચમચી ઊંધિયાનો મસાલો આવે છે, તે હું રેડીમેડ મસાલો જ મેં અત્યારે યુઝ કરેલો છે. જો તમારી પાસે એ ન હોય તો તમે ગરમ મસાલો પણ યુઝ કરી શકો છો. હવે તેની અંદર છે હું ગ્રેવીના ભાગનું નિમક છે એ એડ કરું છું. અને નિમક એડ થઈ ગયા પછી તેને પ્રોપર રીતે છે આપણે સાતડી દઈએ છીએ અને હલાવી લઈએ છીએ. તો ફ્રેન્ડ્સ, બધાના ઘરમાં છે એ જુદી જુદી રીતે છે એ તાવો છે એ પ્રિપેર થતો હોય છે. અને અમારે ત્યાં છે એ ઊંધિયામાં છે એ જે ગોળી હોય છે, મૂઠડી જેને કહેવાય, એ એડ કરી છે. અમે તાવામાં એડ કરતા નથી. છતાં બી જો તાવામાં તમારે એડ કરવી હોય તો તમે આ સ્ટેજે છે એ મૂઠડી એડ કરી શકો છો. ત્યાર પછી લીલા વટાણા છે એને મેં ગરમ પાણીમાં છે એ 5 થી 7 મિનિટ માટે બાફી લીધા હતા. એને પણ હું આ સ્ટેજે એડ કરી દઉં છું. અને આ વાલ અને ચોળીના બી છે એને પણ મેં પલાળી રાખેલા હતા અને તેને આ સ્ટેજે છે એ હું 2 થી 3 વિસલ મારી અને મેં બાફી રાખ્યા છે. તેને હું આ સ્ટેજે છે આ ગ્રેવીમાં છે એડ કરી દઉં છું, જેથી કરીને કઠોળમાં છે એ પ્રોપર રીતે છે એ સ્વાદ બેસી જાય. તો તમે જોઈ શકો છો કે આપણો ગ્રેવીનો કલર છે એ ખૂબ જ સરસ રીતે છે એ પકડાઈ ગયો છે. મીનવાઇલ અહીં મેં બાજુમાં એક વેસલ લીધેલું છે, તેમાં ગરમ પાણી રાખી દીધું છે ઉકળવા માટે. અને તેની અંદર છે આપણે જે શાકભાજી છે એ બોઇલ કર્યું હતું એને હું છે એડ કરી દઉં છું. મેં એક જ વિસલ કરી અને ગેસ છે એ બંધ કરી દીધો હતો. તો આપણા જે શાકભાજી છે એ આ રીતે છે એ આપને ચંક્સમાં છે એ મળી આવેલ છે. જો તમારે વધારે બાફેલું રાખવું હોય તો તમે 2 વિસલ કરી શકો છો, પણ હું સેજ એના ચંક્સ દેખાય એવું હું રાખું છું, જેથી કરીને તેને બાઇટ જ્યારે આપણે કરતા હોય ત્યારે એનો સ્વાદ છે એ સરસ આવે. તો તેને આપણે છે ગરમ પાણીમાં એડ કરી અને એને અરાઉન્ડ 10 થી 12 મિનિટ માટે છે તેને ઉકળવા દઈએ છીએ. અને આપણે છે તાવામાં છે એ આપણે ગ્રેવી જે બાજુમાં થાય છે તેને પણ આપણે મીનવાઇલ કૂક કરી દઈએ છીએ. હવે આપણી ગ્રેવી છે એ થઈ ગઈ છે, તો તેને આપણે છે આ વેસલમાં છે એ આપણે ટ્રાન્સફર કરી દઈએ છીએ, જેથી કરીને તેમાં પ્રોપર રીતે છે એ ઉકળી જાય. અને આ જે મિશ્રણને આપણે એડ કરી છે ત્યાર પછી તેને અરાઉન્ડ 15 થી 20 મિનિટ માટે મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર છે આપણે એને ઉકળવા દઈશું, જેથી કરીને ગ્રેવીનો પ્રોપર સ્વાદ છે તેમાં બેસી જાય. અને આપણું જ્યારે તાવો છે એ થવા આવે ત્યારે એની અંદર છે મેં અરાઉન્ડ 1 લીંબુ છે એ મેં એડ કરેલું છે, તેનો પ્રોપર સ્વાદ છે એ બેલેન્સ કરવા માટે. આપણે ચાપડી બનાવી છે અને મારા ફઈ છે એ ચાપડી બનાવે છે, તો આપણે એમની પાસેથી શીખીએ કે એ કઈ રીતે છે એ ચાપડી બનાવે છે. તો ફઈ, ચાલો મને શીખવાડો કે તમારી ચાપડી તમે કઈ રીતે છે એ બનાવો છો. તો ફર્સ્ટ ઓફ ઓલ છે આપણે કયો લોટ લઈએ છીએ ચાપડી માટે? બરાબર, રવો નાખીએ છીએ. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આપણે આમાં રવો એડ કરેલો છે. ખાંડેલું જીરું, બરાબર, ખાંડેલું જીરું છે એ આપણે એડ કરી છે અને તલ છે એ એડ કરી છે. રવો અરાઉન્ડ 250 ગ્રામ લીધો હશે ફઈ? બરાબર. મીઠું છે એ આપણે સ્વાદ પ્રમાણે છે એ મીઠું એડ કરી છે.
પછી આપણે ભાખરીનો લોટ, બરાબર, કરકરો જે ભાખરીનો લોટ છે એ આપણે એડ કરી છે. આમાં રવો નાખવાથી શું થાય? ચાપડી કડક થાય છે, કડક થાય, ક્રિસ્પી લાગે છે. તો ફ્રેન્ડ્સ, આમાં આપણે અત્યારે છે એ રવો પહેલાં એડ કરેલો છે. 250 ગ્રામ જેટલો રવો છે અંદાજે લીધેલો છે. ત્યાર પછી આપણે જે ભાખરીનો કરકરો લોટ છે એ આપણે એડ કરી છે. અને અત્યારે આપણે અરાઉન્ડ કેટલી ચાપડી છે એ બનાવવાના છીએ આપણે? આટલા લોટમાંથી અરાઉન્ડ કેટલી ચાપડી બનશે? 22 ચાપડી. બરાબર, 20 થી 22 ચાપડી છે એ આપણે બનાવવાના છીએ. તો આપણે એક મુઠ્ઠી છે એ પ્રમાણ લઈ અને આપણે ભાખરીનો લોટ છે એ અરાઉન્ડ આપણે એડ કરી છે. હા, તો હવે આપણે શું એડ કરી છે ફઈ? હવે આમાં આપણે મોણ નાખશું. બરાબર, આપણે વળે ને એટલું મોણ નાખવાનું. જેમ મોણ જાજુ હોય એમ ચાપડી સરસ થાય છે. બરાબર છે. અત્યારે આપણે કેટલા જણા માટે છે એ ચાપડી રેડી કરી છે? 13 જણા માટે ચાપડી રેડી કરી. બરાબર, અત્યારે આપણે છે 13 જણા માટે છે એ ચાપડી આપણે તૈયાર કરી છે. અને તેલનું મોણ છે એ આપણે અટકરે મુઠ્ઠી વરે એટલું આપણે નાખવાનું છે. બરાબર છે. મોણ જાજુ હોય ને એમ સરસ થાય. બરાબર, મોણ જાજુ હોય એમ છે એ સરસ થાય છે ચાપડી અને કરકરી થાય છે. તો ફ્રેન્ડ્સ, તમે આવી રીતે ફઈ હલાવતા જાય છે અને અંદાજો કાઢતા જાય છે કે કેટલું મોણ છે એ અત્યારે નીડેડ છે. તો તમે જોઈ શકો છો ફઈએ છે એ 2 વખત છે એ તેલ એડ કર્યું છે અને હજી થોડુંક છે એમને લાગે છે કે આમાં તેલની જરૂર છે. એ રીતે એ હલાવતા જાય છે અને અંદાજો કાઢતા જાય છે. ટૂંકમાં મુઠ્ઠી વડે એટલું આપણે મોણની જરૂર પડે છે. બરાબર છે. તો હવે હા, આ તમારી મુઠ્ઠી વડે છે એ પ્રમાણે આપણે રાખીએ છીએ મોણ નાખવાનું. બરાબર. અને આમાં છે ઈ ખાંડેલું તમે જીરું નાખેલું છે કે આખું જીરું નાખ્યું છે? આખું જીરેનું છે, અધકચરું ખાંડી નાખવાનું. બરાબર, એટલે આખા જીરાને આપણે જે હોય એને અધકચરું ખાંડી એનામાં એડ કરેલું છે અને તલ બી એડ કરેલા છે. બરાબર. હવે કયામાં ગરમ પાણીથી બરાબર બહુ જ કઠણ થોડી આમ બાંધતો જવાનું. હા, એકારે પીંડો નહીં બાંધવાનો. બરાબર. એટલે થોડું આપણે ગરમ પાણી એડ કરતા જઈએ છીએ અને બાંધતા જઈએ છીએ, વાળતા જઈએ છીએ. વાટકી દે. બરાબર. એકારે બધો લોટ નહીં બાંધવાનો, કઠણથી રાખવાનો. હા, થોડો લોટ બાંધતું જવાનું છે અને આપણે ચાપડી છે એ રેડી કરવાની છે. બરાબર છે. અને લોટ છે આપણે કઠણ જ બાંધીએ છીએ, ઢીલો નથી બાંધતા. બરાબર, જેમ બને એમ કઠણ. હા. આ રીતે હલાવતા જઈએ છીએ અને બાંધતા જઈએ છીએ. એટલે ભાઈ આપણે એક ચાપડી છે એ જ રેડી કરી છે. બરાબર, બધું એકારે લોટ નહીં, ઢીલોથી ઢીલો. બરાબર, એટલે આપણે કઠણ માન વળે ને ઓળે. હા. પછી આમ વાળીવાનું. બરાબર, એટલે એને ગોળ છે એ ખાતેથી આપણે ફેરવતા જઈએ છીએ અને વાળતા જઈએ છીએ. પાટલા ઉપર વાળીને તો સરસ લાગશે. બરાબર. હા, તો એક ભાઈ પાટલા ઉપર બી તમે વાળીને દેખાડો કે તમે કઈ રીતે છે એ પ્રિપેર કરો છો. બરાબર. અચ્છા, અને આપણી રીતે આપણે શેપ દેતું જવાનું છે અને વાળતું જવાનું છે. તો આપણે ચાપડીની જે સાઈઝ છે એ આપણે મીડિયમ રાખી છે કે પાતળી રાખી છે? નહીં, મીડિયમ રાખી. અને બહુ જાડી નહીં. જાડી રાખી તો કાચી રહે છે. બરાબર. ઓકે, એટલે આવી રીતે આપણે બધી ચાપડી છે એ રેડી કરી લઈ છે. ઓકે, બરાબર છે. તો ભાઈ આ વિન્ટર સિઝન છે, શિયાળાની સિઝન છે, તો અત્યારે આપણે તાવો ચાપડી બનાવી છે. બીજું તમે શું બનાવતા હોય છો રેગ્યુલરમાં? પાઉંભાજી છે, મધપો છે. હા, એમ કે ગરમી જોડે એવું શિયાળામાં. બરાબર. હા, શિયાળાની ઠંડી હોય તો ઠંડી દૂર કરવા માટે છે આપણે અવનવું છે કંઈક બનાવતા હોય છે. તો ભાઈ તમે મધપૂડો કીધો, તો મધપૂડો એટલે ઈ કઈ ડિશનું નામ છે? શું હોય છે એમાં ખરેખર? એકલા ટમેટાનું જો પલ્પ બનાવવાનો, બાફવાના પેલા ટમેટા. બરાબર. પછી એને બ્લેન્ડર માં ક્રશ કરી નાખવાનું. ઓકે. પછી એમાં લીલા વટાણા, બટેટું અને લીલું લસણ ને બધું નાખીને બરાબર વઘાર મારવાનો. તો એકવાર શ્યોર આપણે આ રેસીપી છે એ ટ્રાય કરશું અને હું તમારા ઘરે આવીને તમારા પાસેથી જ આ રેસીપી છે એ શીખીશ. સરસ. હા, તો ભાઈ આપણે બધી ચાપડી છે એ વાળી લઈએ અને પછી આપણે એને તળી લઈએ. હા, સો આપણી ચાપડી તૈયાર છે અને તેને છે આપણે તેલમાં છે એ આપણે તળી લઈએ છીએ. તો આ રીતે મારી ચાપડી તૈયાર છે. તેલ ગરમ થાય ત્યાર પછી તેને હળવા હાથે છે એ આપણે તેલમાં છે એ એડ કરી છે અને તેને ધીમે ધીમે છે ચાપડીને થવા દઈએ છીએ.
હર હંમેશ માટે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે જ્યારે આપણે ચાપડી એડ કરી છે ત્યારે ગેસ છે આપણો ફૂલ ફ્લેમ ઉપર હોવો જોઈએ અને ત્યાર પછી તેને લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર જ છે એ ચાપડીને કરવાની છે, જેથી કરીને અંદરથી જે ચાપડીની કચાશ રહે નહીં અને આપણી ચાપડી છે એ પ્રોપર તૈયાર કરીને છે એ બહાર આવે. તો તમે જોઈ શકો છો કે અહીંયા હું હળવા હાથે છે તેને ચાપડીને પલટાવું છું. તો અહીં આપણે જે લાઇટ પિંક કલર છે અત્યારે થયો છે એને લાઇટ બ્રાઉન કલર થાય ત્યાં સુધી આપણે ચાપડીને છે ધીમા ફ્લેમ ઉપર છે એ આપણે એને તળીએ છીએ, જેથી કરીને તેની કચાશ રહે નહીં. તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે આપણી ચાપડી છે અત્યારે મેં કડક કરેલી છે, બિકોઝ અમારા ઘરમાં છે એ કડક ચાપડી ખવાય છે. તમારે થોડીક લાઇટ પિંક કરવી હોય તો પણ